Hello, friends. Good morning. Today, I am going to talk about various competitive exams, which is very important and useful topic to you. Today, you will come to know about various exams conducted by Union Public Service Commission and Gujarat Public Service Commission and how to prepare for such exams. Friends, it is also psychologically true that every human being desires to get power, property, prestige, status, and happiness in life. Becoming a big officer is a dream of every youth. Every parent also expects their child to be a great and well known personality. However, every youngster has the potential to become a higher level official, but due to lack of proper environment and guidance, they can't achieve the goal. Friends, today is an age of competition. You will have to perform well if you want to survive in the tough and highly competitive environment. That's why I have tried to provide proper and useful guidance through this video lecture to become an officer. I hope this video will be useful to you to achieve success in competitive exams. Friends, I will try to speak in both languages, English as well as in Gujarati language, so that everyone can understand easily. મિત્રો, દરેક યુવાનના મનમાં એક પ્રશ્ન અને દ્વિધા હોય છે કે કઈ નોકરી સારી, મારે કઈ કારકિર્દી પસંદ કરવી જોઈએ. તો મિત્રો, હું તમને એક સલાહ આપીશ કે તમારે પોતાની રસ રુચિ પ્રમાણે કારકિર્દી પસંદ કરવી જોઈએ કે જેમાં તમને કાર્ય કરવાનો આત્મસંતોષ મળે. જોબ સેટિસ્ફેક્શન ડઝ મેટર. કાર્ય સંતોષ એ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહેતી હોય છે. I would like to mention also here, from the standpoint of social status and prestige, IAS and IPS at central level and GAS and GPS at state level are at top position, and it is the dream of most of the aspirants. મિત્રો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન વિશે વાત કરું તો ભારતના બંધારણના અનુચ્છેદ 315 મુજબ સંઘ જાહેર સેવા આયોગ અને દરેક રાજ્યમાં એક જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવતી હોય છે. યુપીએસસી જે છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એ જે પ્રકારની નોકરીઓની ભરતી કરે છે, તો સર્વપ્રથમ આપણે જાણવું જોઈએ કે કયા પ્રકારની નોકરીઓ હોય છે, કયા પ્રકારની સેવાઓ હોય છે. તો મુખ્યત્વે કરીને જેનું ક્લાસિફિકેશન ઓફ સર્વિસીસ જોઈએ તો 3 ભાગમાં એ સેવાઓને વર્ગીકૃત કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે અખિલ ભારતીય સેવાઓ, સેન્ટ્રલ સર્વિસીસ અને સ્ટેટ સર્વિસીસ એટલે કે રાજ્ય સેવાઓ. ઓલ ઇન્ડિયા સર્વિસીસમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે તો કહી શકીએ કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ IAS, જેને ગુજરાતીમાં કહીએ ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન પોલીસ સર્વિસ IPS, ભારતીય પોલીસ સેવા, અને ભારતીય વન સેવા
ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. મિત્રો, જે કંઈ સેવાઓ છે તેમાં સૌથી વધારે આકર્ષક સત્તાની દૃષ્ટિએ, મોભાની દૃષ્ટિએ, પ્રતિષ્ઠાની દૃષ્ટિએ આ 3 સેવાઓ તરફનું આકર્ષણ સૌથી વધુ હોય છે. સેન્ટ્રલ સર્વિસીસમાં કઈ સેવાઓનો સમાવેશ થાય? તો ઇન્ડિયન ફોરેન સર્વિસ, ઇન્ડિયન રેલવે સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ, સેન્ટ્રલ હેલ્થ સર્વિસ એટસેટ્રા. આવી ઘણી બધી સેવાઓનો તેમાં સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો, દરેક રાજ્યમાં એક પબ્લિક સર્વિસ કમિશન સ્થાપવામાં આવ્યું છે. દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, રાજસ્થાન હોય તો આરપીએસસી, રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. એ રીતે જે રાજ્ય છે એના નામનો પ્રથમ અક્ષર એની સાથે જોડાતો હોય છે. ગુજરાતમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ. મિત્રો, ગુજરાતમાં જે સિવિલ સર્વિસીસ છે જેને આપણે મુલકી સેવાઓ કહીએ છીએ, તો એ મુખ્યત્વે એની 4 કેટેગરીઝ પાડવામાં આવી છે. 4 વર્ગોમાં એને વર્ગીકૃત કરવામાં આવી છે. સર્વપ્રથમ ક્લાસ 1, ત્યારબાદ ક્લાસ 2, ક્લાસ 3 અને ક્લાસ 4. સ્ટેટ સર્વિસીસમાં ગુજરાત જાહેર સેવા આયોગ જે છે એ ક્લાસ 1 અને 2ની જે પરીક્ષાઓ લે છે તેને આપણે સ્ટેટ સર્વિસીસમાં ગણીએ છીએ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન conduct civil services exams for central government job vacancies, while Gujarat Public Service Commission GPSC conducts exams for the state government job vacancies. સ્ટેટ સર્વિસીસ આપણે કોને કહીએ છીએ? તો ગુજરાત વહીવટી સેવા, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત પોલીસ સેવા, ગુજરાત પોલીસ સર્વિસ, ગુજરાત શિક્ષણ સેવા, ગુજરાત એજ્યુકેશન સર્વિસ, ગુજરાત ઇજનેરી સેવા, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, ગુજરાત મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસ. આ ઉપરાંત પણ કેટલીક સેવાઓનો તેમાં સમાવેશ થાય છે. મિત્રો, ગુજરાત સરકારની જે સેવાઓ છે એમાં સૌથી મોટું આકર્ષણ યુવાનોનું હોય કે જેમાં પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તો એ મુખ્ય 2 કેડર છે. એ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, જેને આપણે ગેસ કેડર કહીએ છીએ, એટલે કે ગુજરાત વહીવટી સેવા, અને બીજી ગુજરાત પોલીસ સર્વિસ જીપીએસ કેડર એટલે ગુજરાત પોલીસ સેવા. હવે ફરી અહીં એક પ્રશ્ન થાય, ઘણા મિત્રો કહેતા હોય છે કે ગેઝેટેડ ઓફિસર. તો આપણને ખબર હોવી જોઈએ કે ગેઝેટેડ ઓફિસર એટલે કોણ? કયા ક્લાસ 1 અને 2 અધિકારીઓ એ ગેઝેટેડ ઓફિસર ગણાય, એટલે કે રાજ્યપત્રિત અધિકારી. I would say here, if a person's name is published in the Gazette of India or any state government gazette, he or she is called gazetted officer. એટલે કે ભારત સરકાર અથવા રાજ્ય સરકારનું જે રાજપત્ર હોય છે એમાં તેમનું નામ પ્રસિદ્ધ થતું હોય છે, તેને આપણે રાજ્યપત્રિત અધિકારી અથવા ગેઝેટેડ ઓફિસર કહીએ છીએ. મિત્રો, હવે જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરી રહ્યા છીએ ત્યારે તો આપણને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે રાજ્ય સેવા વર્ગ 1માં કયા પ્રકારની સેવાઓ આવે, રાજ્ય સેવા વર્ગમાં કયા પ્રકારની સેવાઓ આવે. તો સર્વપ્રથમ હું કહીશ કે રાજ્ય સેવા વર્ગ 1 એમાં મોભા અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ, સામાજિક દરજ્જાની દૃષ્ટિએ કેટલીક સેવાઓ
બહુ ટોપની સ્થિતિ ધરાવે છે, જેમાં ડેપ્યુટી કલેક્ટર, જેને આપણે કહીએ જે ગેસ કેડર હોય છે, એટલે ગુજરાતીમાં કહીએ તો નાયબ કલેક્ટર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીવાયએસપી, નાયબ પોલીસ અધિક્ષક, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે ડેપ્યુટી ડીડીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ રજિસ્ટ્રાર, આ બધા જે જગ્યાઓ છે એ ક્લાસ 1માં સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ કેટલીક સેવાઓ છે જેનો વર્ગ 1માં સમાવેશ કરવામાં આવે છે. અહીં માત્ર મેં તમને ઉદાહરણ રૂપે કેટલીક સેવાઓ ગણાવી છે. તે જ રીતે હવે ક્લાસ 2 ઓફિસર કોને કહેવાય? તો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જે છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, સેક્શન ઓફિસર, સેલટેક્સ ઓફિસર જે છે, રાજ્ય વેરા અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ, આ બધાનો રાજ્ય સેવા વર્ગ 2માં સમાવેશ થાય છે. રાજ્ય સેવા વર્ગમાં આ ઉપરાંત પણ કેટલીક સેવાઓ હોય છે. આ માત્ર તમને મેં ઉદાહરણ તરીકે જણાવી છે. હવે મિત્રો આપણે વાત કરીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો સંઘ જે સેવા આયોગ છે, સંઘ જાહેર સેવા આયોગ, તો એ કયા પ્રકારની પરીક્ષાઓ લે છે અને કઈ રીતનું તેનું માળખું હોય છે? ફ્રેન્ડ્સ, before we start discussing the detailed pattern for UPSC and GPSC, let us know the phases in which the exams for UPSC and GPSC are conducted. Union Public Service Commission and Gujarat Public Service Commission exams are conducted in 3 different stages. Prelim exam, which is objective in nature. Second one is main exam, which is descriptive or written in nature. And the third stage is interview, means personality test. Friends, this information is based on Union Public Service Commission Civil Services Preliminary Examination 2020 notification, which is published on 12th February 2020. હવે પ્રશ્ન એ થાય કે કોણ આ યુપીએસસીની એક્ઝામ આપી શકે? ઘણા મિત્રોને આવો પ્રશ્ન હોય છે કે મારે આઈએએસ બનવું છે, મારે આઈપીએસ બનવું છે, પણ એની કઈ રીતની પરીક્ષા હોય છે, એનું માળખું કયા પ્રકારનું હોય છે, એના માટેની લાયકાત શું હોય છે, એનો અભ્યાસક્રમ શું હોય છે? તો એના માટે આપણે કેટલીક વિગતો હું તમને આપીશ. સર્વપ્રથમ એજ લિમિટ. તો અ કેન્ડિડેટ must have attained the age of 21 years and must not have attained the age of 32 years. એટલે કે તમારી ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ. મિત્રો, અનામત કેટેગરી પ્રમાણે એમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. પછી એમાં શું લાયકાત હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? મિનિમમ એજ્યુકેશનલ qualifications. The candidate must hold a bachelor degree of any of recognized universities. એટલે કે કોઈ પણ જે કંઈ રેકગ્નાઇઝ યુનિવર્સિટી છે ભારતની, એમાં તેણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. હવે વાત કરીએ તો પ્રિલિમ એક્ઝામ્સ. The prelim examination will consist of 2 papers of objective type, means multiple choice questions, and carry a maximum of 400 marks. This examination is meant to serve as a screening test only. The marks obtained in the preliminary examination by the candidate who are declared qualified for admission to the main examination will not be conducted for determining their final order of merit. મિત્રો, સર્વપ્રથમ પ્રિલિમ પરીક્ષા
એમાં લેવામાં આવે છે, જેને આપણે પ્રાથમિક કસોટી કહીએ, જેના 2 પેપર હોય છે અને બંને 400 માર્ક્સના, એટલે 200 માર્ક્સના 2 પેપર, અને બંને ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો એમાં પૂછાય છે. બીજું એ કે આ પ્રિલિમ એક્ઝામ છે એમાં એનું જે ફાઇનલ મેરિટ જે બને છે વિદ્યાર્થીઓનું, એમાં આ પ્રિલિમના માર્ક્સનો સમાવેશ થતો નથી. આ માત્ર તમારો એલિમિનેશન અથવા સ્ક્રીનિંગ ટેસ્ટ બની રહે છે. પરંતુ એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તમારે મુખ્ય પરીક્ષા જે મેઇન એક્ઝામ છે એમાં ક્વોલિફાય થવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. હવે પ્રિલિમ પરીક્ષામાં કયા પ્રકારનું હોય છે? તો એક્ઝામિનેશન shall comprise of 2 compulsory papers of 200 marks each. Both the question papers will be of the objective type, multiple choice questions, and each will be of 2 hours duration. The General Studies Paper 2 of the Civil Services preliminary examination will be a qualifying paper with minimum qualifying marks fixed at 33%. The question paper will be set both in Hindi and English. બંને ભાષાઓમાં આ પેપર સેટ કરવામાં આવશે, હિન્દી અને અંગ્રેજીમાં. અને આમાં ક્વોલિફાઈંગ જે માર્ક્સ મેળવવાના છે એ 33% હોય છે. પ્રિલિમ પરીક્ષામાં ક્વોલિફાઈ થયા પછી તમે મુખ્ય પરીક્ષા મેઇન એક્ઝામિનેશન જે યુપીએસસીની હોય છે એના માટે લાયક બનો છો. હવે મુખ્ય પરીક્ષામાં મિત્રો મુખ્ય 9 પેપર્સનો સમાવેશ થાય છે. 2 + 7 = 9 મેં લખ્યું છે. The written examination will consist of the following papers: 2 + 7. 2 papers are qualifying papers. Paper A and Paper B. Paper A, Indian languages, 300 marks. One of the Indian languages to be selected by the candidate from the languages included in the 8th schedule of the Constitution. મિત્રો, આ પેપરમાં તમારે કોઈ એક ભારતની જે સત્તાવાર માન્ય ભાષાઓ છે, આપણા 8મા પરિશિષ્ટમાં સત્તાવાર માન્ય ભાષાઓ આપવામાં આવેલી છે બંધારણના 8મા પરિશિષ્ટમાં, તેમાંથી તમારે કોઈ એક ભાષા પસંદ કરવાની હોય છે. એના આધારિત એક પેપર હોય છે, અને બીજું છે એ અંગ્રેજીનું, ઇંગ્લિશ, અને એના પણ 300 માર્ક્સ. હવે આ ક્વોલિફાઈંગ પેપર્સ છે, અને એમાં તમારે 25% એઝ અ મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ ઇન ધીસ ક્વોલિફાઈંગ પેપર્સ, 25% તમારે મેળવવાના હોય છે. હવે ક્વોલિફાઈંગ પેપર્સનો અર્થ એમ કે તેના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. હવે 7 પેપર્સ એવા છે જે આ પ્રમાણે આપણે ચર્ચા કરીશું કે જેના મેરિટમાં માર્ક્સ ગણાય છે. 7 પેપર્સ ટુ બી કાઉન્ટેડ ફોર મેરિટ્સ. પેપર 1 એસે 250 માર્ક્સ, એટલે કે એક પેપર તમારે નિબંધનું હોય છે, એસેનું હોય છે, જેના 250 માર્ક્સ છે. પેપર 2 જનરલ સ્ટડીઝ પેપર 1 250 marks, which includes the syllabus of Indian heritage and culture, history and geography of the world and society. પેપર 2 એ જનરલ સ્ટડીઝનું હોય છે, એના 250 માર્ક્સ. પેપર 3 પણ જનરલ સ્ટડીઝનું હોય છે, જનરલ સ્ટડીઝ 2, એના પણ 250 માર્ક્સ. હવે એમાં કયા વિષયો આવે? તો ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન, પોલિટી, સોશિયલ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ. ગવર્નન્સ એટલે કે આપણી જે શાસન વ્યવસ્થા છે એ, ભારતનું બંધારણ, ભારતની જે રાજ્ય વ્યવસ્થા છે, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. પેપર 4 પેપર 4 જનરલ સ્ટડી પેપર 3.
250 માર્ક્સ. એટલે કે જનરલ સ્ટડીઝના કુલ 4 પેપર આવશે. એમાં પેપર 4 એ પણ જનરલ સ્ટડીઝનું અને પેપર 5 એ પણ જનરલ સ્ટડીઝનું અને 250 માર્ક્સ. હવે પેપર 4 જે જનરલ સ્ટડીઝ છે, જનરલ સ્ટડીઝ 3, એમાં કયા વિષયોનો સમાવેશ થશે? તો ટેકનોલોજી, ઇકોનોમિક ડેવલપમેન્ટ, બાયોડાયવર્સિટી, એન્વાયરમેન્ટ, સિક્યુરિટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. અને પેપર 5 અને જનરલ સ્ટડીઝનું પેપર 4 એ પણ 250 માર્ક્સ. અને તેમાં કયા વિષયો? તો એથિક્સ, ઇન્ટિગ્રિટી એન્ડ એપ્ટિટ્યૂડ એ વિષયોનો સમાવેશ થશે. પેપર 6 જે છે એ મિત્રો ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે. આ બંને પેપર 6 અને 7 એ બંને બોથ આર ઓપ્શનલ સબ્જેક્ટ પેપર અને બંનેના 250 માર્ક્સ. એમાં લિસ્ટ આપેલો હોય છે. એ લિસ્ટમાંથી તમારે પોતાની પસંદગીનો એક ઓપ્શનલ સબ્જેક્ટ એટલે કે વૈકલ્પિક વિષય પસંદ કરવાનો હોય છે અને એના આધારિત આ બંને પેપર હોય છે. તો મિત્રો, અહીં તમને ખ્યાલ આવી ગયો કે મુખ્ય પરીક્ષામાં કુલ કેટલા પેપર્સ? 7 પેપર્સ. થોડું પુનરાવર્તન કરીએ ફરીથી. પેપર 1 એસેનું 250 માર્ક્સ. પેપર 2 જનરલ સ્ટડીઝ 250 માર્ક્સ. પેપર 3 પણ જનરલ સ્ટડીઝ 250 માર્ક્સ. પેપર 4 જનરલ સ્ટડીઝ 250 માર્ક્સ. પેપર 5 જનરલ સ્ટડીઝ 250 માર્ક્સ. અને 2 ઓપ્શનલ સબ્જેક્ટના પેપર 250 માર્ક્સના 250 માર્ક્સ. તો કુલ ટોટલ કેટલું થયું? સબ ટોટલ ऑफ रिटन टेस्ट इज 1750 मार्क्स. कुल मिला के कितना हुआ? 1750 मार्क्स. અને થર્ડ જે સ્ટેજ છે ઇન્ટરવ્યૂ, જેને આપણે પર્સનાલિટી ટેસ્ટ કહીએ છીએ, ઇટ કેરીઝ 275 માર્ક્સ એટલે 275 માર્ક્સ. તો ગ્રાન્ડ ટોટલ તમારું જે મેરિટ જેમાંથી બને એ કેટલા થયા? 2025. ગ્રાન્ડ ટોટલ ઇઝ 2025 marks. Friends, after discussing the structure of the UPSC civil service exam, you may have realized that there is more emphasis on general studies in the exam. Another thing you need to keep in mind is that it is not enough to have a theoretical knowledge of the subject. Theoretical knowledge and applied knowledge are like two sides of the same coin. So it is also important to know how theoretical knowledge is used in the practice. If we talk about economics, you should study deeply about the budget, financial statement, annual financial statement, the main provisions of budget, any new initiatives or schemes introduced by the government, etc. Friends, an economic survey is presented in the parliament before the budget, which contains a brief outline of economic growth and development of the country. There are also questions on budget and economic survey, so you should know about it. Speaking to Indian Constitution and Polity, Mr. Lakshmikant's book on this subject seems to be very useful to you. Friends, let me give you an example of some questions asked on this subject in the last civil service exam so that you can understand better. Please read this question. In the context of polity, which one of the following would you accept as the most appropriate definition of liberty? A. Protection against the tyranny of political rules. B. Absence of restraint. C. Opportunity to do whatever one likes. And D. Opportunity to develop oneself. મિત્રો,
આમાં સ્વતંત્રતાની કઈ વ્યાખ્યા વધુ યોગ્ય તમને લાગે છે એ અંગેનો પ્રશ્ન છે. તો આપણે કહી શકીએ કે એબ્સન્સ ઓફ રિસ્ટ્રેઇન એટલે કે નિયંત્રણોની ગેરહાજરી એ સૌથી વધારે એનો અર્થ આપણે ગણાવી શકાય, સ્વતંત્રતાનો અર્થ. નેક્સ્ટ ક્વેશ્ચન, which one of the following reflects the nicest appropriate relationship between law and liberty? A. If there are more laws, there is less liberty. B. If there are no laws, there is no liberty. C. If there is liberty, laws have to be made by the people. And D. If laws are changed too often, liberty is in danger. મિત્રો, અહીં કાયદો અને સ્વતંત્રતા વચ્ચેનો કયો સંબંધ સૌથી વધારે યોગ્ય છે તે અંગેનો પ્રશ્ન છે. તો આપણે કહી શકીએ કે સ્વતંત્રતા એ હંમેશા સમાજ સાપેક્ષ હોય છે. કાયદાની મર્યાદામાં રહીને જ, કાયદાના શાસનનું પાલન કરીને જ સાચા અર્થમાં સ્વતંત્રતા આપણે ભોગવી શકીએ. જો કાયદો જ ના હોય, જો કાયદાનું શાસન જ અમલમાં ના હોય, તો પછી જેને આપણે જંગલ રાજ કહીએ એવા પ્રકારની પરિસ્થિતિ જન્મે અને એમાં બધા લોકો સાચા અર્થમાં સ્વતંત્રતા ભોગવી શકે નહીં. એટલે અહીં બી એ સાચો જવાબ છે. ઇફ there are no laws, there is no liberty. Next, which article of the Constitution of India safeguards one's right to marry the person of one's choice? Article 19, Article 21, Article 25 and Article 29. પોતાની પસંદગીના લગ્ન કરવા તો કયો અનુચ્છેદ આની સાથે સંકળાયેલો છે? તો આપણે કહી શકીએ કે જે જીવન જીવવાનો અધિકાર છે, આર્ટિકલ 21, એ આનો જવાબ આવશે. રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, આર્ટિકલ 21 of the Indian Constitution. Next, with reference to the Legislative Assembly of the state in India, consider the following statements. 1. The governor makes a customary address to members of the House at the commencement of the first session of the year. 2. When a state legislature does not have a rule on a particular matter, it follows the Lok Sabha rule on that matter. Which of the statements given above is are correct? ઉપરનામાંથી કયું વિધાન કે વિધાનો સાચા છે? તો મિત્રો આપણે કહી શકીએ કે અહીં પ્રથમ વિધાન જે છે, ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ, એ વધારે યોગ્ય છે, એ સાચો જવાબ છે. જ્યારે વિધાનસભાનું પ્રથમ સત્ર મળે છે ત્યારે રાજ્યપાલ એને સંબોધન કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અટલ ઇનોવેશન મિશન is set up under the Department of Science and Technology, Ministry of Employment, Niti Aayog, and D. Ministry of Skill Development and Entrepreneurship. મિત્રો, મેં અગાઉ પણ તમને કહ્યું કે સરકાર દ્વારા જે કંઈ નવા ઉપક્રમ શરૂ કરવામાં આવેલા હોય, કોઈ નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી હોય, તો તે અંગે પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ એ આધારિત જ પ્રશ્નો છે અને આનો જવાબ આવશે કે એ કોના દ્વારા, કોના અંડરમાં એ શરૂ કરવામાં આવી છે? તો નીતિ આયોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, The 9th schedule was introduced in the Constitution of India during the Prime Ministership of whom? Jawaharlal Nehru, Lal Bahadur Shastri, Indira Gandhi, and D. Morarji Desai. મિત્રો, અહીં પ્રશ્ન છે કે નવમું પરિશિષ્ટ, નવમી સૂચિ બંધારણમાં જે ઉમેરવામાં આવી
તો એ વખતે વડાપ્રધાન કોણ હતું? કોના વડાપ્રધાન પદ હેઠળ એ ઉમેરાયેલી છે? તો સ્વાભાવિક છે મિત્રો, એનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. ફ્રેન્ડ્સ, the ninth schedule was added to the Constitution of India by first constitutional amendment in 1951, and in 1951 who was the prime minister at that time? Obvious, Jawaharlal Nehru was prime minister during that time. Next question: under which schedule of the Constitution of India can the transfer of tribal land to private parties for mining be declared null and void? Third schedule, fifth schedule, ninth schedule and 12th schedule. મિત્રો, પરિશિષ્ટ ઉપરના આ બંને પ્રશ્નો આપણે જોયા. અહીં કયું પરિશિષ્ટ? પ્રશ્ન એ છે કે અંડર વિચ શેડ્યુલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કયા પરિશિષ્ટ હેઠળ ટ્રાન્સફર ઓફ ટ્રાઇબલ લેન્ડ ટુ પ્રાઇવેટ પાર્ટીઝ ફોર માઇનિંગ, તમે કોઈ પ્રાઇવેટ પાર્ટીને લેન્ડ ટ્રાન્સફર કરો માઇનિંગ માટે, તો એ નલ એન્ડ વોઇડ ગણાશે. નલ એન્ડ વોઇડ મીન્સ ટુ બી કેન્સલ્ડ. તો અહીં આપણે કહી શકીએ કે ફિફ્થ શેડ્યુલ જે છે એ એનો સાચો જવાબ છે. ફ્રેન્ડ્સ, Indian Constitution originally had 8 schedules when it came to implementation, but 4 more schedules, 9th, 10th, 11th and 12th were added to the Constitution by different constitutional amendments. At present, there are 12 schedules. Can you say what is the subject matter of third schedule? The third schedule contains the forms of oath or affirmation. What is the subject matter of fifth schedule? The fifth schedule contains provisions as to the administration and control of scheduled area and scheduled tribes. Friends, ninth schedule contains validation of certain acts and regulations, and 12th schedule is related to powers, authority and responsibilities of municipalities. Next question: in a given year in India, official poverty lines are higher in some states than in others because poverty rates vary from state to state. B. Price levels vary from state to state. C. Gross state product varies from state to state. And D. Quality of public distribution varies from state to state. તો મિત્રો, અહીં પ્રશ્ન એ છે કે ગરીબી રેખા આર હાયર ઇન સમ સ્ટેટ્સ દેન અધર્સ, એટલે બીજા રાજ્યો કરતાં કેટલાકમાં કેમ ઊંચી એ જોવા મળે છે? તો એનું કારણ એ હોય છે કે પ્રાઇસ લેવલ જે છે, કિંમતોનું સ્તર, એ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, એમાં વૈવિધ્ય જોવા મળે છે, એટલા માટે. Next question: the Global Competitiveness Report is published by the International Monetary Fund, United Nations Conference on Trade and Development, C. World Economic Forum, and D. World Bank. તો મિત્રો, અહીં સાચો જવાબ રહેશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. મિત્રો, વૈશ્વિક કક્ષાએ જે રેપ્યુટેશન ધરાવતા
કેટલાક અહેવાલો છે એના આધારિત પણ પ્રશ્નો પૂછાતા હોય છે, એ તમારે જોવા જોઈએ. દાખલા તરીકે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો રિપોર્ટ છે, જે માનવ અધિકારનો અભ્યાસ કરનારી સંસ્થા છે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. બીજું કે દાખલા કે યુએનડીપી જે છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો માનવ વિકાસ સૂચકાંક જે છે એ અંગેનો રિપોર્ટ છે. ભ્રષ્ટાચારનો અભ્યાસ કરતી જે સંસ્થા છે ઇન્ટરનેશનલ ટ્રાન્સપરન્સી, એનો પણ તમારે અભ્યાસ કરવો જોઈએ. ગ્રીન પીસ જે છે પર્યાવરણનો અભ્યાસ કરતી સંસ્થા છે. આ બધા મહત્ત્વના જે વૈશ્વિક રેપ્યુટેશન ધરાવતા અહેવાલો છે એના ઉપર તમારે નજર નાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, among the following which one is the largest exporter of rice in the world in the last 5 years? મિત્રો, નીચેનામાંથી સૌથી વધારે ચોખાની નિકાસ કયા દેશે કરી છે તે અંગેનો પ્રશ્ન છે. તો ચાઇના, ઇન્ડિયા, મ્યાનમાર એન્ડ વિયેટનામ. તો સ્વાભાવિક છે, પ્રશ્ન તમે જાણતા જશો એનો જવાબ કે ભારત. મિત્રો, ચોખાનું ઉત્પાદન ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે અને લગભગ એવું કહેવાય કે 60% જેટલા લોકોને જો ફૂડ એ પ્રોવાઈડ કરે છે ચોખા. નેક્સ્ટ ક્વેશ્ચન, with reference to the cultivation of kharif crops in India in the last 5 years, consider the following statements. Area under rice cultivation is the highest. Area under the cultivation of jowar is more than that of oilseeds. Third, area of cotton cultivation is more than that of sugarcane. And fourth, area under sugarcane cultivation has steadily decreased. મિત્રો, ફરી અહીં ખરીફ પાક અને ચોખા એના ઉપરનો પ્રશ્ન છે. તો સ્વાભાવિક છે કે આનો શું જવાબ આવશે? તો પહેલું તો સાચું છે, એરિયા અંડર રાઈસ કલ્ટિવેશન ઇઝ ધી હાઈએસ્ટ. અને ત્રીજું કે એરિયા ઓફ કોટન કલ્ટિવેશન, જે કપાસની આપણે ખેતી થાય છે એ શેરડીની ખેતી કરતાં વધુ છે. તો એનો જવાબ છે 1 and 3 statements are correct. Friends, let us see what are the must read books and magazines for UPSC and other central governments exam preparation. First of all, you should start reading with NCERT books. For current affairs and general studies, you should read Tata McGraw-Hill publication, a book on general studies, Manorama yearbook, India 2020. Friends, government publishes this book every year, so you should read the latest book. These are the magazines: Competition Success Review, EPW means Economic and Political Weekly, Frontline, Monthly Policy Review, प्रतियोगिता दर्पण, क्रॉनिकल, योजना, कुरुक्षेत्र. Friends, you should read newspapers and watch television for UPSC exam preparation. So far as current affairs is concerned, you should spend some time on reading newspapers like The Hindu, The Times of India, The Indian Express, etc. I would like to say here that The Hindu is the most favorite and recommended newspaper for civil service aspirants.
You should carefully read editorial page and lead articles from newspapers. Friends, you should also listen radio or watch television programs related to issues of national and international importance, government policies, parliamentary debates, analysis of current issues, etc. Friends, thanks for listening me. Thank you very much, and I wish you all the best from the bottom of the heart.